અને હવે સમજીશું કે મોન્થા વાવાઝોડાની ગતિવિધિ શું છે અને કઈ દિશામાં તે આગળ વધી રહ્યું છે અને હાલમાં ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે। તો આપ મેપમાં પણ જોઈ શકો છો કે મોન્થા વાવાઝોડું અહીંયા દક્ષિણ ભારત તરફ જોવા મળી રહ્યું છે। અહીંયા ગંટુરનો ભાગ અને અહીંયા ચેન્નાઈનો ભાગ છે, તેનાથી સીધા જ આ તરફ એટલે કે દરિયામાં આ વાવાઝોડું સક્રિય જોવા મળી રહ્યું છે। આ લાલ રંગનો ભાગ એ દર્શાવી રહ્યું છે કે આ વાવાઝોડું અતિ તીવ્ર છે, તેની ઝડપ ખૂબ જ વધારે છે। વાવાઝોડાની જો વાત કરવામાં આવે એટલે કે બે ઓફ બંગાળની નીચે આ વાવાઝોડું સક્રિય થયું હતું અને આ વાવાઝોડું છે તે સતત ભારત તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે પશ્ચિમ તરફ તે સતત આગળ વધી રહ્યું છે। એટલે કે આ તમામ જે ભારતનો આ વિસ્તાર છે, ચેન્નઈ છે, પછી ગંટુર છે, વિશાખાપટ્ટનમ છે અને આ સહિતના ઉત્તર ભારતના પણ અમુક ભાગોને આ વાવાઝોડું અસર કરી શકે છે। ધીમે ધીમે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને જોઈ શકો છો કે એનો ભાગ તે લેન્ડફોલ થઈ શકે છે। એટલે કે આ તમામ વિસ્તારો એવા છે ભારતના કે જ્યાં અતિ ભારે વરસાદનું એલર્ટ તો આપવામાં આવ્યું છે, સાથે સાથે લેન્ડફોલ પણ એટલો જ તીવ્ર થઈ શકે છે। એટલે કે આ વાવાઝોડું છે તે અતિ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેને લઈને જ દરિયા કિનારાના આ તમામ જે વિસ્તારો છે ત્યાં હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। લોકોને સાવચેત રહેવાની પણ સૂચના આપવામાં આવી છે। સાથે જ કોઈએ જરૂર વગર ઘરની બહાર ન નીકળવું, સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ખાસ તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે।